હેલો મિત્રો, રામ રામ ને સીતારામ બધાને. તો અમારે નવા બધા હાર્દિક સ્વાગત છે. તમારું સવાર થઈ ગઈ છે. પહેલાં તો આપણે સરસ મજાનું વાળીને પોતું પણ મારી દીધું, પછી સરસ મજા નાહીને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે. અને અત્યારમાં બધા કપડાં આપણે તડકે ફૂંકવી દીધું છે. તો આજે જો વાદળા કાંઈ થયા નથી, એમ તો વાદળા કંઈક છે, તો આજે વરસાદ એવું કંઈ લાગતું નથી, તડકો નીકળી જશે. તો આપણા ગામમાં જો રામા મળે કાલ સાંજના રમે છે. તો અત્યારમાં હજી કાંઈ ચાલુ થયું નથી, હમણાં ચાલુ થાય તો આપણે વાળે જોવા જઈશું કે વાડીમાં બેનની કપા વીણાઈ જશે. તો હમણાં એને ફોન કરીશું તો પૂછશું કે કપા વીણાઈ એવો છે કે અત્યારનો બહુ ઝાકળ આવ્યો હતો, એટલે તો જે ભીનો હોય છે, એટલે હમણાં તડકો નીકળે એટલે પણ કપા તો આપણે જો વાડી આવી જશે કપા વીણવા. ત્યારબાદ જો બળદને પૂરતો બાંધી દીધો છે. અને બેનની પહેલાં આવી તો પહેલાં તો સરસ મજાનું બધી વાળી નાખ્યું છે ને ઢગલા પણ ફરી નાખ્યા છે. તો આમ કપા વીણવાઈ જશે. તો હવે આપણે પણ કપા વીણવા જવાનું, તો શર્ટને એવું પહેરી લેવી અને કપા વીણવા જવા દેવી. જો કપા વીણવા વીયા છીએ, તો જો કપા બહુ તવડી જશે. તો આપણે કપા વીણવા મળીએ. અને આ બધા કપા પણ વીણે છે બધા. આ બધા પહેલાં આવી જતા, આપણે પછી આવ્યા હતા. તો કપા વીણવાના છે, તો વીણવા મળવી છે. અને જમવાનું પણ તૈયાર થઈ ગયું છે. તો આપણે જમવા બેસી જવાનું છે. તો જો બાજરાના રોટલા છે, અને આમાં જો સરસ મજાનું સોળીનું શાક પણ બનાવ્યું છે, અને આમાં છે છાશ. તો આપણે જમી લેવી, પછી આપણે રામા મંડળ જોવા જઈશું. ચાલુ છે રામા મંડળ, તો આપણે પહેલાં તો જમી લેવી, પછી સવા દિવસે રામા મંડળ જોવા. તો આપણે જો રામા મંડળ જોવા આવી જશે. એટલો બધો અહંકાર કે અભિમાન ના કર. તને મારો આવાજ એક જ કાફી છે. પંજા ભેગો બાદશાહ તને ભોમાં ફટાડી દે. તને ભોમાં
આપણે જો ક્યારનું રામણ પૂરું થઈ ગયું છે અને તો આપણે બધા જોઈને પણ ઘરે વ્યાયા છે તો મારી બેનની નીન વાટીને વ્યાયા છે ને આપણે લોટ પણ બાંધી નાખીએ છે તો હવે રસોઈને એવું બનાવવા મળી અને દી પણ આથમી ગયો છે તમે જોઈ રહ્યા છો ને આટલા વાદળા પણ થઈ ગયા છે તો હવે આપણે રસોઈ બનાવવાનું છે રસોઈ બની જાય એટલે પછી જમી લેવાનું તો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું કોમેન્ટમાં કહેજો કે કેવો લાગ્યો પસંદ જ આવે તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર ન હોય તો વિડીયોને સબસ્ક્રાઈબ કરી નાખજો ફ્રી મળીશું નવા વ્લોગ સાથે બાય બાય